आज महाशिवरात्रिનું પાવન પર્વ હોવાથી શહેરના તમામ શિવ મંદિરો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા, જેમાં દુધિયા તળાવ ખાતે આવેલ ભૂતનાથ મહાદેવના મંદિર ખાતે એક રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ ધર્મમાં દેવાધિદેવ મહાદેવના મહાશિવરાત્રિ પર્વનું એક આગવું મહત્વ છે। આજે દેશ અને દુનિયાના તમામ શિવ મંદિરોમાં ભગવાન ભોળાનાથના ભક્તો ભગવાન શિવની અનન્ય ભક્તિ અને અભિષેક કરવા માટે જતા હોય છે। ત્યારે નવસારીના દુધિયા તળાવ ખાતે આવેલ આશરે 100 વર્ષથી પણ અતિ પૌરાણિક એવા ભૂતનાથ મહાદેવ ખાતે મોટી સંખ્યામાં શિવ ભક્તો મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા, જ્યાં બરફથી બનાવેલી શિવલિંગની પ્રતિમા અને બરફથી બનાવેલો ઓમ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને ત્યાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભાવિક ભક્તોએ સમગ્ર મંદિર પરિસરને હર હર મહાદેવના નાદથી ગજવી મૂક્યું હતું અને ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ત્યારે આજે શિવરાત્રીના પાવન પ્રસંગે ભૂતનાથ મહાદેવના મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા એક રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભૂતનાથ મહાદેવ મંદિર સમિતિ તરફથી દર વર્ષે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। તે પ્રમાણે આ વર્ષે પણ 26મા પાટોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે અને રક્તદાતાઓ હાલમાં રક્ત આપી રહ્યા છે। કેવો ઉત્સાહ છે મહાદેવના શિવરાત્રિના દિવસે? ખુશીઓ રજૂ કરી। સનાતન હિન્દુ ધર્મમાં જે મહાશિવરાત્રિનો પર્વ છે એ ખૂબ જ મોટો પર્વ છે અને ખૂબ આનંદ અને ઉલ્લાસથી આ મહાશિવરાત્રિનો પર્વ ઉજવાઈ રહ્યો છે। ભૂતનાથ મંદિર તરફથી લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ, તેની અંદર ભાઈઓ બહેનોએ ભાગ લીધો અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ। તેમાં પણ ભાવિક ભક્તજનો 3,000 થી 3,500 ભાવિક ભક્તજનોએ મહાપ્રસાદનો લાભ લીધો અને સવારે બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે અને જે ફ્રૂટ છે, ફ્રૂટમાંથી પણ વિવિધ કાચબા અને એવી કૃતિઓ બનાવીને રજૂ કરવામાં આવી છે। કેટલા વર્ષો જૂનું મંદિર? આ લગભગ 100 વર્ષ જૂનું મંદિર છે, પરંતુ જેની જે જીર્ણોદ્ધાર થયો છે એને આજે 26 વર્ષ થયા છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।